નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત. સ્વનર્મદાબાદ તથા શાંતિલાલ ચતુરજી બ્રહ્મભટ્ટની પૂર્ણ સમરાંજલિ નિમિત્તે બ્રહ્મભટ્ટ પરિવાર તથા માનવતા સહભાગી દાતાઓ દ્વારા માતા પિતા વિનાની દીકરીઓનો પ્રથમ સમૂહ લગ્ન વસઈ મુકામે યોજાયો હતો. જે કાર્યક્રમને લઈ બ્રહ્મભટ્ટ પરિવાર તથા માનવતા સહભાગી દાતાશ્રીઓ તેમજ સમૂહ લગ્ન સેવા સમિતિ સભ્યોનું શ્રી સધી દીપોધામ દેવીપુરા વસઈ ડાબલા મુકામે સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે આવનાર સમયમાં બીજો સમૂહ લગ્ન કરવામાં આવશે તેમજ સમૂહ લગ્નમાં કુલ 9 વરઘોડિયાનો સમૂહ લગ્ન કરવામાં આવશે. સાથે આ સમૂહ લગ્નમાં કુલ 9 સભ્યોની સર્વ સમાજની એક કમિટી બનાવવામાં આવી અને આ સમૂહ લગ્ન વસઈ મુકામે જ યોજાશે તેવો એજન્ડા નક્કી કરવામાં આવ્યો. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનો બીજો સમૂહ લગ્નમાં આપણી હિન્દુ સંસ્કૃતિને ધ્યાને રાખી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓએ બીજા સમૂહ લગ્નમાં દાતાઓએ વિવિધ દાન ભેટની જાહેરાત કરી હતી. સાથે અન્ય દાતાઓએ આજીવન સમૂહ લગ્નમાં જ્યાં જરૂર પડે ત્યાં ખડે પગ ઊભા રહેવાની જાહેરાત પણ કરી હતી. જો ગુજરાતમાં દરેક ગામમાં આવી એક કમિટી બને તો જ્ઞાતિવાદના વાડા સદાંતરે વાડાઓ બંધ થઈ જશે અને હિન્દુત્વમાં સંગઠન એકતાની ભાવના ઉભરી આવશે. આ એક ઉદાહરણ રૂપે કહી શકાય અને ભારત દેશને વિશ્વગુરુ બનતા વાર નહીં લાગે. આજરોજ અમે વસઈ મુકામે જે 8/12/2024 ને રવિવારના રોજ જે માતા પિતા વિહોણી દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. 5 દીકરીઓના જે સમૂહ લગ્ન કર્યા હતા એનું એક સ્નેહ મિલન જેવું રાખ્યું હતું અને આવતા વર્ષે શું કરવું, બીજા સમૂહ લગ્ન દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન વસઈ ખાતે કરવું કેમ, એનો એક એજન્ડા હતો. એ બધી ચર્ચા માટે આજે મિટિંગ અમે રાખી. એજન્ડામાં શું નક્કી કરવામાં આવ્યું? આજના એજન્ડામાં એ નક્કી કરવામાં આવ્યું કે ગત વર્ષે 2024માં જે 5 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા તો આવતા વર્ષે અમે વસઈ મુકામે માતા પિતા વિહોણી 9 દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો વિચાર કર્યો છે. એના માટે અમે માનવંતા દાતાઓ તમામ આ વર્ષે પરણેલી દીકરીઓ એ બધાના સ્નેહ મિલનમાં આ વિગતે ચર્ચા કરી. એ દીકરીઓને 2-3 દાતાઓ જે સમય સંજોગે સમૂહ લગ્નમાં આવી નતા શક્યા એમાં વાવોલ ગામના નીતિનભાઈ સોની તથા બાપુશ્રી પધાર્યા અને એમને ચાંદીની પાયલ અને દીકરીઓને રોકડ કવર આજે લગ્ન પછી 15 દિવસે પણ એમને આ સ્નેહ મિલનમાં હાજર રહીને એમને ભેટ વસ્તુ આપી અને પ્રોત્સાહિત